મિત્રો કારું હે ને એની પાડી ની ગોતે કારુકની પાડી છે ને વાં બાંધી મેં ઓલી કોરા ને એ છે ને એની પાડીની આ કાંઈ છે ને આ સાંભળની પાડી બાંધી હોય ને તે જોવે કારુકની તે પાડીને છે ને આ દાબામાં બાંધી ધૂળના થોતકમાં મને ક્યાંક ભણાય કે તું આ જ કે બધી ધૂળ નાખો હું કહું હમણાં ભીહું વ્યાહે ગાયો વ્યાહે દિવાળી તે શિયાળામાં મેં કહ્યું એ ગા ઘેલીની થાંબા ઘેલીની ગોતા ને જો પાડીને ગોતા ને રામ રામ દૈરન કી દૈરો બધું મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મગોડીની અટકમાં અહીં અટાણામાં ખાંડે નાખી અટકમાં મારી ને તી કાંઈ કામ કરતી હતી ઢબ ભાંગે નાખવાના ફૂડ કઢ્યું છે એની વાત ન કરતો કાંઈ તો દાંતડીએ નાસ્તા મિત્રો હતકભાઈ આવે કે બાઘમાં વાઢવાનું પૂરું થયું હતકમાં એમ બે જઈએ ત્યાં ગાયો કા વાઢે ને ભાગી હા હા આવજો. તો મિત્રો મીમાના ટાણે રાત રોકાણા પાલીમાના પહેલ્યા ભાઈ હતા પહેલી દિવસ આવ્યા હતા એ ટાણમાં સવારમાં વહેલા ભાઈ ગયા ને આપણે જવાનું છે ખડ વાટવા મીમાન જાય પછી એમ કે જઈએ. એ તો મિત્રો ખોળની રિક્ષા હું હતકમાં ભરાઈ ગયા ને હું પીવરાવાનું કામ ચાલુ આવે ને કરી દીધું. વાલીમાં પીવરાવતી હતી ગાયો પીવરાવી ને હું કે લાય હું પીવરાવા તું રાહ જો ઓહો એ લઈ. તો મિત્રો અટાણે વાગ્યા હવા 3 ને હું એને આવ્યો ઉઠીને ખેતરમાં સા પીએ કૂતો ને તારા ખળમાં પાણી ચાલુ કરી દીધું હતું. આ ક્યારે બે છે ને માથે ઉભીને ભરી લીધા ને કે વાં નીકળી રત પાછો આ કોદારી લઈને આ છે ને થળિયા ગોટતો હતો આ થળિયા ગોડ્યા જે આ ગોડવાના છે ને પાછી આગાહી છે એટલે ટાંકનું છે ને આપણે આ ખળમાં કરવાનું પાણી જોવું. હાલો પેલા છે ને પાણી જોવે બી મિત્રો કારું છે ને એની પાડી ની ગોતે કારુકની પાડી છે ને વાં બાંધી મેં ઓલી કોરા ને એ છે ને એની પાડીની આ કાંઈ છે ને આ સાંભળની પાડી બાંધી હોય ને તે જોવે કારુકની પાડી કાં ગઈ પાડી કાં ગઈ જો ચક્કર વક્કર જોવે કારુકની આગણી બારોબાર કાઢ્યો તમે તમારે તો મજા એમાં કાંસી હવારી આ ગમાણ ચોખ્ખી કરીને મિત્રો આ નાખી ધૂળનો દાબો કર્યો પાડીને છે ને આ દાબામાં બાંધી ધૂળના થોતકમાં મને ક્યાંક ભણાય કે તું આ જ કે બધી ધૂળ નાખો હું કહું હમણાં ભીહું વ્યાહે ગાયો વ્યાહે દિવાળી તો શિયાળામાં મેં કહ્યું દાબો હોય તો પાડોડાની ટાઈટ ન લાગે ને એવા હાટું. હા વેદલા કામ ના આવે મકાઈની કરો સાફ સફાઈ નથી આવતું. સરસ લ્યો એ ગા ઘેલીની થાંબા ઘેલીની ગોતા ને જો પાડીને ગોતા ને કાંઈ ને ગઈ કામ હાલે નીહરી ના ના કઈ હમણાં તો કેદુક નો નથી ગો ઓહો આજ આખો દી હખ નથી લીધો સેટો સેટો કાલા કુકડા કિના કરતા તમે રખડવા. તો મિત્રો હું અટાણે કરસા ભેરા કરતો હતો. આ તો અમારી ભાષામાં એમ છે ને એની ખેતરમાંથી કૂસો ભેરો કરતા ને પ્રાજવવું કહીએ ખેતર પ્રાજવવું. તો મિત્રો એક ક્યારો મેં પ્રાજવો કરસા ભેરા કર્યા
ને બાકી હાલો આપણે ખડ વાટવાનું છે, પાણી પાણી કરેલી ત્યાં આગળ વાલીમાં છે છડાવતી જાય. બીજું તો કામ હમણાં તો કંઈ મિત્રો કંઈ ખાસ બ્લોગિંગમાં કંઈ છે નહીં નવીનમાં. તમને કંટાળો આવતો છે, મણી બહુ ઉકલતો નથી બ્લોગ ઉતારવો. હાલો મિત્રો ખડ વાટેલી તો જો આમાં પૂગી ગયું. ને આપણે ખડ વાવવાની એક ભાઈ મને કહેતા હતા કે તમે ખડ વાવવાની રીત બતાવો. તો મિત્રો જો તમને હમણાં ટીહા થોડા ટીહા દેખાતા હે. જોઈએ આમાં હે ને પાણી વારે ને આ ઝીંઝવો ખડ આ શાહમાં હાલે, આ વાવ દેવાનું. એક આ હાર કરવાની, એક આ હાર કરવાની, અહીં જવા દેવાની, એક આ હાર વીતનો સેટે રાખે શાહ રાખે ને બીજા અહીં સીધી લાઈનો કરી દેવાની. ને આપણે મોટો આ ખડ વાવવું હોય ને આ ઝાડું તો આમાં હે ને પસિયાના શાહ મારવા પડે. આના શાહનો આ છે ને દાંતીના શાહ છે, આમાં હે ને પસિયાના શાહ મારવા પડે. આ તો એમાં લોટાવેટરને નથી આપ્યું, નકર પછી છે ને આપણે ખુહિયા દાંતા આવે ને જે માંડવીના શાહ નાખવાના એના દાંતા હાકે પછી શાહ કમ્પ્લીટ કરે ને પછી વાવવાનું. તો આપણે આમાં તો ઈનની વાવ દેવાનું છે એટલે આમાં કંઈ લોટાવેટર ઘઈકું નથી, કટકા કરે ને નોરતામાં મેં થાય એવું દેખાય વાવે દેવું. એમાં બે ક્યારે હાટું થઈને કાં લોટાવેટર મરવવું ને કાં એવા હાટું થઈને એ કંઈ એવું કરવું નથી.